નમસ્કાર, જીએસટીવીની સાથે હું છું સોનલ। નજર કરીએ વિગતવાર સમાચાર પર। ગુજરાત સરકારે જે ખેડૂતલક્ષી સરકાર છે તે ખેડૂતોનું થાય તે અનેકવિધ નિર્ણયો લઈને સરકાર સમગ્ર ગુજરાતમાં ધાન્ય પાકોનું વધુમાં વધુ ઉત્પાદન થાય તે પ્રકારનું વાતાવરણ ઊભું કર્યું છે અને જેના ઉત્કૃષ્ટ પરિણામો આજે આપણા ગુજરાતમાં જોવા મળી રહ્યા છે અને ત્યાં આપણે ધાન્ય પાકોના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે। ધાન્ય પાકોનું બમ્પર ઉત્પાદન। धान्य पाकનું ઉત્પાદન 23.48 लाख મેટ્રિક ટનથી વધીને 83.25 लाख મેટ્રિક ટન। આપણા ગુજરાતમાં તમામ પાકોની સાથે સાથે ધાન્ય પાકનું ખૂબ જ મહત્વ છે। ધાન્ય પાકોની માંગને પહોંચી વળવા ખેડૂતોએ અથાગ પ્રયત્નો કર્યા। સરકારે મદદ કરી જેના પરિણામ સ્વરૂપ ધાન્ય પાકનું ઉત્પાદન નોંધપાત્ર રીતે વધ્યું છે। આ ઉત્પાદન વધવાના અનેક પરિબળો છે, જેમાં નવા સુધારેલા બિયારણો, ખેડૂતો દ્વારા કરવામાં આવતી આધુનિક ખેતી અને વાવેતર કરેલા ધાન્ય પાકનું સમયસર માવજત કરવાને કારણે ઉત્પાદનમાં સારો એવો વધારો થયો છે। આ વર્ષે વરસાદ પાણી સારા એવા છે, એના લીધે શિયાળુ પિત્ત સારા થશે એવું આમ અણહાર આવે છે અને બીજા નંબરમાં ઘઉંનું વાવેતર વધારે શક્ય છે અને સહેલું છે ખેડૂત માટે અને ફાયદાકારક છે અને એનું વાવેતર કર્યા પછી આપણે 90 થી 110 દિવસ સુધીનો પાક છે અને એમાં વીઘે 1 થી 1.5 મણ 20 થી 30 કિલો ટૂંકમાં ઘઉં જોઈએ વીઘે અને ખાતર 10 કિલો જેવું આસપાસ જોઈએ છે અને આ રીતના એનું વાવેતર કરવાનું હોય અને એમાં જઈ ફ્લાવરિંગ લાગે, ડુંડી આવવા લાગે ત્યારે એનો દવાનો છંટકાવ કરવો એટલે સારો એવી ક્વોલિટી દાણાની થાય અને ઉત્પાદન એના હિસાબે દવાના છંટકાવથી ને સારો મોલ થાય એવું બધું આપણને ફાયદા થાય અને માર્કેટમાં ભાવ પણ એવા સારા મળી શકે છે। આ છંટકાવ દવાના થયા હોય એના હિસાબે ક્વોલિટી સારી બને છે ઘઉંની। ગુજરાતમાં ઘઉં બાદ મુખ્ય ધાન્ય પાક તરીકે બાજરી અને બાજરાનું પણ ખૂબ જ મહત્વ રહેલું છે। આ ઉપરાંત મકાઈ, જુવારનું પણ મહત્વ છે, જેથી ખેડૂતો દ્વારા આ તમામ પાકોનું આધુનિક પદ્ધતિથી વાવેતર કરવામાં આવી રહ્યું છે। ધાન્ય પાકમાં સારામાં સારા ઉત્પાદન માટે સરકારના કૃષિ વૈજ્ઞાનિકો અનેક નવા બિયારણોની શોધ કરી છે અને તે બિયારણો ખેડૂતો વાવી રહ્યા છે અને કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવતા માર્ગદર્શન મુજબ ખેડૂતો આધુનિક પદ્ધતિથી ખેતી તરફ વળ્યા છે, જેના કારણે તમામ ધાન્ય પાકોનું પણ ઉત્પાદન વધી ગયું છે। મકાઈના પાકનું, બાજરીના પાકનું અને જારના પાકનું વાવેતર અમારે સારામાં શરૂ થાય છે। અત્યારે બાજરીના બિયારણ સુધારેલા બહુ આવી ગયા છે સારા એટલે બાજરીનું લગભગ 40 થી 50 મણ જેવું વાવેતર ઉત્પાદન થાય છે। પછી જારનું વાવેતર એ સારામાં સારું ઉનાળું જ્યારે વવાય છે, ઉનાળું જ્યારે આપણે ઓલી કેવી આપણે આવે આ જુવાર બિયારણની આવે એ સારામાં સારી થાય છે। પછી મકાઈનો પાક સારો થાય, અમેરિકન મકાઈ આવે છે, અમેરિકન મકાઈ સારામાં સારી થાય છે, લાંબા ડોડા અને મીઠાઈવાળી મકાઈ થાય છે। સારામાં સારું સુધારેલ બિયારણ આવ્યું છે, ખેડૂતોને ઘણામાં ઘણો ફાયદો થાય છે। મકાઈના ભાવ બહુ સારા આવે છે, લીલી મકાઈ વેચાય છે માર્કેટની અંદર અને સારામાં સારા વેચાય છે। બાજરીના ભાવ એ સારામાં સારા છે, બાજરીના ભાવમાં ખર્ચો સાવ ઓછામાં ઓછો ખર્ચો બાજરીનો થાય છે। પછી જુવારનો ખર્ચો ઓછો થાય છે। ઘઉંની, બાજરી, જુવાર આ બધી વસ્તુનું ઉત્પાદન કરું છું અને ઘઉં અને બાજરી અને જુવાર અટાણાના લેટેસ્ટ બિયારણ આવ્યા છે, એ બિયારણમાં ખેડૂતને ખેતીમાં સારા ઉત્પાદન મળશે, ખર્ચો ઓછો થાય છે। બીજા નંબરમાં ઘઉં છે તો J24 છે, લોકવન છે, 496 છે, એનું જે સંશોધન કર્યું ને એ અમારા નજીકના કાકા છે ભગવાનજીભાઈ પટોડિયા, એ અત્યારે તો ઓફ થઈ ગયા, પણ ઘઉંના એ પ્રેરણાદાતા એ હતા એટલે અમે એને અનુલક્ષીને 496નું જોરદાર વડલમાં વાવેતર કરીને સારું ઉત્પાદન, સારા ભાવ મળે છે। બીજા નંબરમાં ખર્ચો ઓછો થાય છે। ખેડૂતોને ઉત્પાદન વધવાથી ખેડૂતોની આર્થિક સદ્ધરતા વધી છે, સાથોસાથ બજારમાં ધાન્ય પાકની આવક પણ વધી છે, જેથી ખેડૂત અને લોકોને બંનેને ફાયદો થાય તે વાત નક્કી છે। બ્યુરો રિપોર્ટ, જીએસટીવી। ગુજરાત સરકાર જે ખેડૂતલક્ષી સરકાર છે, ખેડૂતોના ઉદ્ધાર માટે નિર્ણયો કરીને ગુજરાત સરકારે આજે ખેડૂતોના હૃદયમાં સ્થાન બનાવ્યું છે। ખેડૂતો માટે જરૂરી નિર્ણયો અને મદદના કારણે આજે ખેડૂતોએ વિવિધ પાકોમાં વિપુલ ઉત્પાદન મેળવવામાં સફળતા મેળવી છે। ખેડૂતલક્ષી સરકારના ઉત્કૃષ્ટ નિર્ણયોનું પરિણામ।
બાગાયતી પાકનું ઉત્પાદન 4 ગણું વધ્યું. બાગાયતી પાકનું અત્યાર સુધી ઉત્પાદન 62 લાખ મેટ્રિક ટન હતું, જે વધીને 250 લાખ મેટ્રિક ટને પહોંચ્યું છે. આ ઉત્પાદન વધવાના અનેક કારણો છે. ખેડૂતો ખુદ જાગૃત બની અને આધુનિક ખેતી તરફ વળ્યા છે. ડ્રીપ પદ્ધતિ, દેશી ખાતરો, સમયસર દવાઓ, આ ઉપરાંતની અનેક માવજતો કરી ખેડૂતો બાગાયતી પાકોમાં વધુમાં વધુ ઉત્પાદન મેળવવાના પ્રયત્નો કરી રહ્યા છે અને તેમાં સરકાર પણ ખેડૂતોને આર્થિક મદદરૂપ થઈ રહી છે. બીજી બાજુ ખેડૂતોને ઉત્પાદનના સારા ભાવ મળે જેથી ખેડૂત સદ્ધર થાય છે. આવી જ રીતે જૂનાગઢના પ્રગતિશીલ મહિલા ખેડૂત કે જેને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ મળ્યા છે, એ મહિલા ખેડૂતે પોતાના ખેતરમાં સીતાફળ અને જામફળીનું વાવેતર કરી બાગાયતી પાકમાં રેકોર્ડ બ્રેક ઉત્પાદન મેળવ્યું છે. અમે સીતાફળ અને જામફળની ખેતી કરીએ છીએ. સીતાફળમાં અમે જે જોતું પોષણ અને ખાતર ને એવું દેશી છાણિયું ખાતર જ આપીએ છીએ અને માવજતમાં એનું કટિંગ મેન છે. એટલે કટિંગ જે થાય છે એના ઉપર જ તે આપણું આખું ઉત્પાદન રહે છે. સીતાફળ અને જામફળ બંનેમાં એમ જ છે, એનું કટિંગ જ મેન છે. એટલે જે પ્રમાણે એને ઋતુ વાઇઝ અને જે ખાતર જોઈએ છે ને એ આપીએ છીએ અને એની કેર કરીએ છીએ. સીતાફળમાં બહુ એટલો બધો વાંધો નથી આવતો, પણ જામફળમાં સોનમાખનો એક પ્રોબ્લેમ છે, પણ એને અમે કવર કર્યો છે અને બહુ સરસ રીતે ઉત્પાદન વધારવા માટે અમે એની બહુ સારી કેર કરીએ છીએ. અને એના કરતાં હવે જે સીતાફળ આવશે એમાં મિલીબગનો એનો પ્રશ્ન રહે તો એ બધો અમે અગાઉથી જ એને પ્રી બેક્ટેરિયા જ આપ્યા છે કે મિલીબગ આવે જ નહીં, એવી અમે કોશિશ કરી છે અને ઉત્પાદન બહુ સારું વધ્યું છે અને હજી વધે કેમ એના પ્રયત્ન કરીને અમે સારું એવું રિઝલ્ટ મેળવ્યું છે. બાગાયતી પાકમાં કેરી, ચીકુ, સીતાફળ, જામફળ સહિતના પાક માટે જૂનાગઢ જિલ્લો અને વંથલી તાલુકો સમગ્ર રાજ્યમાં પ્રખ્યાત છે. ત્યારે અનેક ખેડૂતોએ કેરીના આંબાના બગીચાઓમાં અનેક આધુનિક પદ્ધતિઓ અપનાવી કેરીના ઉત્પાદનમાં બમ્પર ઉત્પાદન મેળવ્યું છે. આ ઉપરાંત સીતાફળી, જામફળી સહિતના અનેક બાગાયતી પાકોમાં પણ સારી માવજત અને તેની યોગ્ય જાળવણી કરી સમગ્ર ગુજરાતમાં સારું એવું ઉત્પાદન મેળવવામાં જૂનાગઢ જિલ્લાએ કાઠું કાઢ્યું છે. વડાલના જામફળીના બગીચા ધરાવતા ખેડૂતે આધુનિક પદ્ધતિથી જામફળી વાવી તેનું પણ સારું એવું ઉત્પાદન મેળવી અને અન્ય ખેડૂતોને નવી રાહ ચીંધી છે. અત્યારે અમે 15 વીઘાની જામફળીનું વાવેતર કર્યું છે. આ જામફળીનું નામ છે તાઇવાન પિંક જામફળ. અત્યારે એમાં 1 વીઘે 435 છોડ છે અને 1 વીઘે 5 ટનનું ઉત્પાદન થાય છે. અત્યારે આમાં હાર્ડ કટિંગ કરેલ છે, સાવ નીચેથી કટિંગ, અને પહેલા સોનમાખીનો પ્રોબ્લેમ રહેતો એટલે મેં હાર્ડ કટિંગ કરેલ છે. હવે અત્યારે ફૂલ આવવાની તૈયારી છે અને અમુક ફૂલ ચાલુ છે. આમ સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લાએ ખેડૂતોએ બાગાયતી પાકોમાં મહત્વના કેરી, જામફળ, સીતાફળ, જાંબુ સહિતના અનેક પાકોમાં સારું એવું ઉત્પાદન મેળવી દાખલો બેસાડ્યો છે. બ્યુરો રિપોર્ટ, GSTV. કેનાલના નેટવર્ક અને ચેકડેમની જ્યારે વાત આવે ત્યારે આપણા ગુજરાતની તોલે કોઈ ના આવે, કેમ કે ગુજરાતને વિકાસશીલ સરકારે ગુજરાતના ખૂણે ખૂણે હરિત ક્રાંતિ સર્જવા જે કાર્ય કર્યું છે, જે આજે દેશ જ નહીં પણ દુનિયામાં નોંધપાત્ર છે. ગુજરાતની કરોડરજ્જુ સમાન છે કેનાલ નેટવર્ક. ચેકડેમના નિર્માણમાં ગુજરાતની નોંધપાત્ર કામગીરી. આજે ગુજરાતના ગમે તે ખૂણે જાઓ કેનાલનું નેટવર્ક જોવા મળે. એક સમયે સૂકા ભટ્ટ ગણાતા કચ્છ પ્રદેશમાં પણ હરિત ક્રાંતિ શક્ય બની છે આપણા કેનાલ નેટવર્કથી. આજે આપણા હજારો કિલોમીટરના કેનાલ નેટવર્કને કારણે નર્મદાના જળ પહોંચ્યા છે, જેના કારણે આપણે ગુજરાતની ધરતી નવપલ્લવિત બની છે. એમ કહીએ કે કેનાલ નેટવર્કનો જો કોઈએ કેસ સ્ટડી કરવી હોય તો ગુજરાતની મુલાકાત લેવી પડે, કેમ કે આપણા ગુજરાતમાં 70,000 કિલોમીટર લાંબુ કેનાલ નેટવર્ક છે, જ્યાં નર્મદા ઉપરાંત અન્ય જળાશયોના જળ પહોંચે છે, જેને કારણે ખેડૂતોને જરૂરિયાત સમયે સિંચાઈનું પાણી મળી રહે છે, જેને કારણે ખેત ઉત્પાદનમાં તો વધારો થયો જ છે, પણ પાણીને લગતી કોઈ સમસ્યા ક્યારેય નથી સર્જાતી. અંદાજિત લગભગ કહેવાય તો 15 થી 20,000 હેક્ટર જમીનને ડાયરેક્ટ ફાયદો મળશે. ઇનડાયરેક્ટ બીજી પણ જમીન સમજી લો કે દક્ષિણ સાઈડ છે તો દક્ષિણ સાઈડમાં ડાયરેક્ટ ગ્રેવિટીથી પાણી આવી જશે, અને આપણે જે ઉત્તર સાઈડ છે તો ઉત્તર સાઈડ પણ ખેડૂતો ફાયદો લઈ શકશે કે સિંચાઈ કરીને પણ ફાયદો લઈ શકશે. નર્મદા આવ્યા પછી 110% ખેડૂતોને બહુ મોટો ફાયદો થશે, અને અહીંના આજુબાજુના ખેડૂતો જ્યારે આ કેનાલ થઈ છે અત્યારે જે પાણી આવી રહ્યું છે
એનાથી બહુ ખુશ છે અને બહુ સારું એવું કામ ને ખેડૂતોને ફાયદો થાય છે. માત્ર કેનાલ નેટવર્ક જ નહીં, પરંતુ ગુજરાત સરકારે તો ચેકડેમ નિર્માણમાં પણ એટલી જ હરણફાળ ભરી છે. કોઈ પણ નાના ગામમાં જાઓ, આપને ચેકડેમ જરૂરથી જોવા મળે. ગુજરાત સરકાર ચેકડેમ નિર્માણને પણ એટલું જ મહત્વ આપે છે, જેના કારણે વરસાદી પાણીને વહેતું અટકાવવામાં મદદ મળે છે, તેમજ જળસ્તર પણ ઊંચા આવ્યા છે. આપણે ત્યાં ચેકડેમની નિર્માણની વાત કરવામાં આવે તો પહેલા ચેકડેમની સંખ્યા જે માત્ર 3500 જેટલી હતી, એ હવે વધીને 1,65,000 સુધી પહોંચી છે. એ જ દર્શાવે છે કે ગુજરાત સરકારની દૂરંદેશી ગુજરાત સરકાર એ વાતથી વાકેફ છે કે જો જળ હશે તો જ વધુને વધુ વિકાસ શક્ય બનશે. કેમ કે આજે માત્ર ખેતી જ નહીં, પરંતુ દરેક ક્ષેત્રમાં પાણીની જરૂરિયાત આગવી છે, જેથી ચેકડેમ નિર્માણમાં પણ ગુજરાત સરકારે એટલી જ ઉત્સુકતા દર્શાવી છે, જેના કારણે આજે ગામડે ગામડે હરિત ક્રાંતિ સર્જાઈ છે. ખેડૂતોને સિંચાઈ માટે કોઈ તકલીફો રહી નથી, જેનાથી એ વાત યથાર્થ સાબિત થઈ છે કે જળ ક્રાંતિના સર્જનમાં આપણા ગુજરાતની તોલે કોઈ જ આવી શકે એમ નથી. બ્યુરો રિપોર્ટ, GSTV. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં અનેક વિવિધ યોજનાઓ બનાવવામાં આવી છે, જેના કારણે ખેડૂતોને વાવણીથી લઈને વેચાણ સુધી સરકાર દ્વારા તમામ પ્રકારની સહાય મળે છે. આવી જ એક સહાય પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ બની ખેડૂતો માટે વરદાન. નાના મોટા ખર્ચ માટે સરકાર કરે છે સહાય. બિયારણ ખરીદવું હોય કે બીજા કોઈ નાના મોટા ખર્ચ હોય, ખેડૂતોને હવે ખૂબ જ સરળતા રહે છે, કેમ કે આપણા ખેડૂતોને મળે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ. આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6,000ની સહાય ચૂકવવામાં આવે છે, જેના કારણે ખરીફ પાક માટે બિયારણ લેવું હોય કે પછી રવિ પાક માટે બિયારણ લેવું હોય કે અન્ય કોઈ ખર્ચ કરવાનો હોય, ખેડૂતોને સરકાર તરફથી મળતી આ રકમ ખેડૂતો આશીર્વાદરૂપ ગણાવી રહ્યા છે. ખેડૂતને ઘણી બધી સરકાર સહાય કરે છે. અતિવૃષ્ટિ થઈ હોય તો એમાં સહાય અમને આપે છે, અને પાક નિષ્ફળ ગયો હોય તો સહાય આપે છે, અને વરસાદ બહુ વધારે થયો હોય તો એમને સહાય મળતી રહે છે. એથી અમને ઘણો ફાયદો છે એમ સરકાર તરફથી એમ. અને જ્યાં કંઈ સરકાર અમારી સાથ સહકાર ઊભી જ હોય છે એમ. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ છેલ્લા 3 વર્ષમાં એટલે કે 1 ફેબ્રુઆરી 2019થી અત્યાર સુધીમાં આ યોજના માટે જામનગર જિલ્લાના કુલ 1,37,951 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં અત્યાર સુધીમાં કુલ સહાયની રકમ 2,55,28,42,000 ખેડૂતોના ખાતામાં જમા કરાયા છે. આ યોજના હેઠળ તેમને અનેક વખત જે રકમ મળી છે તે તેમને બિયારણ ખરીદવા અથવા તો અમુક કિસ્સાઓમાં જ્યારે નુકસાની થઈ હોય ત્યારે તેમને ટેકો મળી રહે છે. દર વર્ષે 6,000 ખેડૂતને આપે છે, એથી ખેડૂતને ઘણા બધા ફાયદા છે. બીજા નંબરમાં કે કોઈ પાક નિષ્ફળ જાય તો એ સરકાર મદદ કરે છે. અટાણે ઘણો બધો સરકારીનો સહાય ખેડૂતને લાભાયત મળે છે, એટલે હવે ખેતી કરવાની સરળતા છે. ભારત સરકાર દ્વારા જે અત્યારે ખેડૂતોને સહાયો આપવામાં આવે છે, જેવી કે બિયારણ ખાતરમાં સબસિડી આપે છે, પછી દવાઓમાં પણ એના દ્વારા સસ્તા ભાવે થોડીક નીચા ભાવે આપવામાં આવે છે. ટેકાના ભાવે જે જણસીઓની ખરીદી કરવામાં આવે એના દ્વારા પણ ખેડૂતોને લાભ થાય છે. બીજું, પ્રધાનમંત્રી યોજનામાં જે 6,000 રૂપિયા વાર્ષિક ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે, કોઈ પણ ભ્રષ્ટાચાર વગર સીધા ખાતામાં જમા થાય છે. એથી કરીને ખેડૂતોને બિયારણ અને ખાતર લેવામાં મદદરૂપ થાય છે. આમ સરકારની વિવિધ યોજનાઓના લાભ મળતા હોવાને કારણે ખેડૂતોને હવે ખેતીના કામ સરળ લાગી રહ્યા છે, અને તેઓ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરતા પોતાની ખુશી વ્યક્ત કરે છે. બ્યુરો રિપોર્ટ, GSTV. તો દૂધ ઉત્પાદનની જ્યારે વાત કરવામાં આવે ત્યારે આપણા ગુજરાતની શ્વેત ક્રાંતિની ચર્ચા માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં થાય છે, અને આ બધું શક્ય બન્યું છે ગુજરાતની વિકાસશીલ સરકારના કારણે. પશુપાલકો માટે ઉચ્ચતમ સુવિધા અને જરૂરી સહાયના કારણે આપણા ગુજરાતે દૂધ ઉત્પાદનમાં નવા શિખરો સર કર્યા છે. દૂધ ઉત્પાદનમાં ગુજરાતના શિખરો પર. દૂધ ઉત્પાદન પહોંચ્યું 60 લાખ મેટ્રિક ટનથી 158 લાખ મેટ્રિક ટન પર. પશુપાલનની વાત આવે ત્યારે આપણા ગુજરાતની ગણના અવ્વલ સ્થાનોમાં થાય છે. દૂધ ઉત્પાદનમાં ગુજરાતે જે સિદ્ધિ હાંસલ કરી છે,
કે આજે ગુજરાતમાં શ્વેત ક્રાંતિનો જાણે મહાસાગર સર્જાયો હોય તેવી સ્થિતિ છે. વડોદરાની વાત કરીએ તો વડોદરા શહેર અને જિલ્લામાં અગાઉ 1000 કરતા વધુ દૂધ ઉત્પાદક મંડળીઓ દ્વારા રોજનું 4 લાખ લીટર દૂધનું ઉત્પાદન થઈ રહ્યું છે. આ શક્ય બન્યું છે ગુજરાત સરકારની પશુપાલકો પ્રત્યેની વિવિધ લાભદાયી નીતિઓ અને યોજનાઓના કારણે. વર્ષો પહેલા એવું હતું કે ગાયો ખેતરમાં ફરવા જાય, મળે ના મળે, જાજી ગાયોમાં ભૂખી રહેતી હોય. હવે અત્યારે બાંધામાં એવું હોય છે કે અમે લોકો લીલું ઘાસ નાખીએ તો પાણી પીવાના આધારે લીલા ઘાસ પછીનું સૂકું ઘાસ નાખે તો ગાય પાણી પીવે તો દૂધમાં અને ફરક પડી જાય. એના માટે કમ ફરક પડે કે નકરું લીલું નાખે તો ગાય પાણી ના પીવે. પાણી ના પીવાના હિસાબથી એનું પેટ ચોટ્યું રહે અને લીગેલી કે જે સૂકો પૂળો નાખીએ સૂંઢિયાનો કે ડોંગરનો એ પ્રમાણે અમારે દૂધ જે 4 લીટર દૂધ કાઢતો એના બદલે 5-6 લીટર દૂધ ગાય કાઢી શકે. એનું કારણ છે કે પહેલા કરતા બેઠા ગાય રહે, આરામ રહે, એના માટે બાંધી ગાયમાં તો ફરક પડે છે. અને શું છે કે બીજું બહારના ઘાસમાં રખડતી ગાયની અંદર કે ફેટમાં એમાં બહુ માર વાગે. ત્યારે આપણે શું છે કે આપણે મકઈ ખોલ કે કપાસિયા ખોલ લીગેલી લાવીએ તો એના માટે આપણે ફેટમાં બી ફરક પડી જાય અને આપણે સારા ભાવ મળી જાય. એમાં ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ કંપનીઓમાંથી અલગ અલગ પશુ આહાર જે બનાવવામાં આવે છે એ પશુ આહાર એકદમ પૌષ્ટિક આહાર હોય છે, જેનાથી એ પશુ એને આહાર ખાવામાં આપવામાં આવે છે. એનાથી જે દૂધની માત્રા છે એ વધે છે અને પૌષ્ટિક બને છે, જે થકી સારામાં સારો ફેટ આવે છે. સારામાં સારો ફેટ આવવાથી પશુપાલકને એનો પૂરેપૂરો ભાવ મળે છે અને એના જીવનની અંદર એના પરિવારમાં એ પોતે પ્રગતિ કરીને એનું પરિવાર ચલાવતા હોય છે. એ માટે ગુજરાત સરકારે આવી ઘણી યોજનાઓ કાઢી છે અને ઘણા આવા પૌષ્ટિક આહારની કંપનીઓ દ્વારા આ આહાર બજારમાં વેચવામાં આવે છે અને એ આહાર ખરીદાથી અલગ અલગ કંપનીઓ જેવા કે કપાસ, ખોળ, દિવેલ, આ પૌષ્ટિક આહાર દાણ, અમૂલ દાણ, આ ખાવાથી ગાયોની અંદર એક તાકાત આવતી હોય છે અને તાકાત આવવાથી એ દૂધની અંદર વધારો થતો હોય છે અને એ ફેટ સારો આવવાથી પશુપાલન એ ફેટના એના સારા પૈસા મળતા હોય છે અને પોતાનું જીવન પરિવારનું એ ચલાવતા હોય છે. સરકાર દ્વારા પશુપાલન ઉદ્યોગને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ યોજનાઓ લાગુ કરાઈ છે, જેમાં યોગ્ય ઘાસચારો, પોષણક્ષમ આહાર અને યોગ્ય દેખભાળના કારણે પશુઓની તંદુરસ્તીમાં વધારો થયો છે અને વધુને વધુ દૂધ ઉત્પાદન મળી રહ્યું છે. વેટરનરી વિભાગના ડોક્ટર્સ દ્વારા પશુપાલકોને સમયાંતરે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે. સમયાંતરે જરૂરી રસીકરણ કરવામાં આવે છે, જેથી પશુઓને ગંભીર બીમારીઓથી બચાવી શકાય. જેમાં આ વર્ષે જ 3.37 લાખ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. લંપી વાયરસ જેવી ગંભીર બીમારી વખતે પણ ગુજરાત સરકાર પશુપાલકોની વહારે આવી અને તેમના સંતાન સમા પશુઓને લંપી વાયરસ વિરોધી રસી આપવાનું ભગીરથ અભિયાન હાથ ધર્યું. આ ઉપરાંત સમયાંતરે પશુ મેળાના આયોજન પણ પશુપાલકો માટે ખૂબ લાભદાયી સાબિત થઈ રહ્યા છે. આમ પશુપાલકો પ્રત્યેની ગુજરાત સરકારની સંવેદનાના પરિણામે પશુપાલન વ્યવસાય વિકસિત થઈ રહ્યો છે. પશુપાલનની સાથે દૂધ ઉત્પાદન પણ વધ્યું છે. બ્યુરો રિપોર્ટ, TSTV. સરકાર દ્વારા ખેડૂતોને વિવિધ યોજનાઓ અંતર્ગત રાહત સહાય આપવામાં આવતી હોય છે, જ્યારે સરકાર દ્વારા ખેડૂતોને વગર વ્યાજે ધિરાણ આપવામાં આવી રહ્યું છે, જેને લઈને ખેડૂતો હવે આ ધિરાણ યોજનાનો બહોળો લાભ લઈ રહ્યા છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને કેવા લાભો મળ્યા છે, ખેડૂતોનું શું કહેવું છે તે જોઈએ આ અહેવાલમાં. સરકાર દ્વારા ખેડૂતોને વિવિધ યોજના હેઠળ ધિરાણ આપવામાં આવતું હોય છે, જેમાં ખાસ કરીને સહકારી મંડળીઓ, સહકારી બેંકો અને રાષ્ટ્રીયકૃત બેંકો મારફતે આ ધિરાણ આપવામાં આવે છે. જો કે આ ધિરાણ યોજના અંતર્ગત પહેલા 7% જેટલું નજીવું વાર્ષિક વ્યાજ લેવામાં આવતું હતું. જો કે હવે સરકાર દ્વારા આ ખેડૂતોને આ ધિરાણ સહાયમાં 3 લાખ સુધીની મર્યાદામાં ધિરાણ પર કેન્દ્ર સરકાર દ્વારા 3% સહાય અને રાજ્ય સરકાર દ્વારા 4% સહાય આપવામાં આવી રહી છે. એટલે કે હવે ખેડૂતોને 0% દરે આ ધિરાણ સહાય મળી રહી છે. ખેડૂતો પણ આ યોજના હેઠળ ધિરાણ મેળવી અને ખેતીમાં તેનો ઉપયોગ કરી સદ્ધર બની રહ્યા છે. હાલ સરકાર દ્વારા આ યોજનામાં KCC એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા છે,
જેના મારફતે ખેડૂતો તેમને આપવામાં આવેલી મર્યાદામાં એટીએમ દ્વારા ગમે ત્યારે જોઈતી રકમ ઉપાડી શકે છે અને જમા પણ કરાવી શકે છે. કિસાન ક્રેડિટ કાર્ડનો જે હેતુ છે ખરેખર એ જ રીતનો છે અને આ વખતે બધાને લગભગ નેશનલાઇઝ બેંકે તો કિસાન ક્રેડિટ કાર્ડ આપી જ દીધા છે. બધાને પોસ્ટ દ્વારા મળી ગયા છે અને જ્યારે જરૂર પડે ત્યારે ઉપાડે અને ન જરૂર હોય તો પરત એ એકાઉન્ટમાં પરત જમા કરી દે અને એની લિમિટ પ્રમાણે એ ઉપાડી શકે. અમારા ગામની અંદર 99% ખેડૂતો છે એ સહકારી મંડળી અથવા તો નેશનલાઇઝ બેંક અમારા ગામની અંદર SBI છે એની અંદર જોડાયેલા છે. આ ધિરાણ પર સરકાર દ્વારા જે વ્યાજ માફી આપવામાં આવે છે તે સીધી જ ખેડૂતોના ખાતામાં જમા કરાવવામાં આવે છે. એટલે કે ખેડૂતોને 0% આ ધિરાણ મળી રહે છે. આ ધિરાણ દ્વારા ખેડૂતો ખરીફ સિઝનમાં ધિરાણ લેતા હોય છે. એટલે કે ચોમાસું બેસતા બિયારણ, ખાતર, દવાઓ ખરીદવા માટે ખેડૂતોને રકમની જરૂર પડતી હોય છે. ત્યારે આવા સમયે તેઓ તેમની જરૂરિયાત મુજબ નાણાં બેંક કે એટીએમમાંથી ઉપાડી શકે છે, જે આ પહેલા તેમને અન્ય ધિરાણદારો પાસેથી મસમોટા વ્યાજ ચૂકવીને લાવવા પડતા હતા અને જેના કારણે ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાઈ જતા હતા. દેવામાં ખેડૂતોની જમીનો પણ જતી રહી હોવાના દાખલાઓ બન્યા છે. ત્યારે સરકારની આ ધિરાણ યોજના ખેડૂતો માટે ખૂબ જ લાભકારી બની રહી છે. કિસાન ક્રેડિટ કાર્ડનો યુગ આવી ગયો અને અમને બધાને કિસાન કાર્ડ મળેલું છે અને જો તમે વ્યવસ્થિત વર્ષની અંદર તમારું ભરપાઈ કરી દો તો તમને 0% 100% લાભ મળે છે. એના લીધે અમારે વ્યાજદરની કોઈ માથાકૂટ કે ઝંઝટ જાતી નથી. એટલે અમને મોટો લાભ તો મળે છે. એ નાણાંનો ઉપયોગ અમે બિયારણ, ખેતી છે, સારામાં સારું અમે પછી ગમે ખાતર લઈ શકીએ કે પછી કૂવામાં પિયતની માટે ઉપયોગ કરી શકીએ, એની માટે ઉપયોગ ખેતીમાં કરીએ. હાલ ખેડૂતો કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા 0% ધિરાણ મેળવી અને તેમની ખરીફ સિઝનમાં તેમના સારા ક્વોલિટીના બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ ખરીદી કરી શકે છે. આ ઉપરાંત ચોમાસા પહેલા ખેતરના પાળા સરખા કરવા, ખેતરમાં માટી નખાવી લેવલિંગ કરાવવું, ખેતર ફરતે વાડ બનાવવી, ખેતી માટે મિની ટ્રેક્ટર અને અન્ય સાધનો ખરીદવામાં આ ધિરાણ ખૂબ જ મદદરૂપ બની રહ્યું છે. હાલ ખેડૂતો અત્યાધુનિક સાધનો આ ધિરાણ મારફતે મેળવી અને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરી મબલક ઉત્પાદન મેળવી રહ્યા છે. સાથે સાથે સિઝનમાં ઊભી થતી જરૂરિયાત મુજબ નાણાં ગમે ત્યારે મળી શકે છે. એટલે કે આર્થિક કારણોસર ખેતીનું કોઈ કામ અટકતું નથી. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના અવાણિયા ગામની વાત કરીએ તો અવાણિયા ગામે આવેલ સરકારી મંડળી અને રાષ્ટ્રીયકૃત બેંકમાંથી ખેડૂતો આ પ્રકારનું ધિરાણ મેળવતા હોય છે. હાલ રાષ્ટ્રીયકૃત બેંકમાંથી એક જ ગામમાંથી અંદાજે 250 કરતા વધુ ખેડૂતો 10 કરોડ કરતા વધુ રકમનું ધિરાણ આ યોજના અંતર્ગત મેળવી રહ્યા છે. જ્યારે અવાણિયા ગામે આવેલ સહકારી મંડળીમાંથી અંદાજિત 150 કરતા વધુ ખેડૂતો 0% વ્યાજથી લોન મેળવી 4 કરોડ કરતા વધુનું ધિરાણ મેળવી ચૂક્યા છે. મારે ત્યાં અમારી બ્રાન્ચમાં 11 થી 12 કરોડનો જે ધંધો છે અમારે ખેતીવાડીને લગતો જ ધિરાણ છે. એમાંથી 10 કરોડ જેવું જે ધિરાણ છે એ કેસીસીનું ધિરાણ છે. અહીંયા કેસીસીની લિમિટ મોટા ઉપાડે ખેડૂતો 3 લાખ સુધી ઉપાડી રહ્યા છે એવરેજ. કારણ કે 3 લાખમાં 3% છે એ તમને કેન્દ્ર સરકાર પાછા આપે છે અને 4% એ ગુજરાત સરકાર રેગ્યુલર ભરો એમની તારીખ પ્રમાણે તો પાછા મળે છે. એટલે અહીંયા મોટા ભાગે ખેડૂતો એવરેજ 3 લાખની લિમિટથી લે છે અને મારે ત્યાં અરાઉન્ડ 10 કરોડ જેવું ધિરાણ પાક ધિરાણનું છે. કેટલા ખેડૂતો છે? અરાઉન્ડ મારે ત્યાં 250 ખેડૂત છે. અમારી મંડળીના સભાસદ 150 સભાસદ છે જે બધા કેસીસી ધિરાણ લે છે. અંદાજે 1 કરોડ 25 લાખનું અમે 0%નું ધિરાણ કરીએ છીએ અને દરેક ખેડૂતને એનો લાભ મળે છે. અમને વ્યાજ વળતર સરકારે જે યોજના જાહેર કરી છે એનો લાભ મળે છે અને સરકાર જ્યારે આપે ત્યારે પણ અમને અમારી સહકારી બેંક 4થા થી 5મા મહિનાની અંદર અમને વ્યાજ દરેક ખેડૂતના ખાતામાં નાખી દે છે. હું પોતે કેસીસી ધિરાણનો લાભ પણ લઉં છું અને બીજા અમારા ખાતેદારો ઘણા છે બેંકમાં છે એ બધા લાભ લે છે. આ તો માત્ર ભાવનગર જિલ્લાના એક ગામની વાત થઈ. આવી જ રીતે સમગ્ર જિલ્લામાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ખેડૂતો આ પ્રકારે ધિરાણ યોજનાનો લાભ મેળવીને સમૃદ્ધિના દ્વારે પહોંચ્યા છે. બ્યુરો રિપોર્ટ, GSTV.